અમદાવાદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ. માર્ચમાં જ કાળઝાળ ગરમીથી લોકો અખડાયા. ગરમીમાં દહીં, લસ્સી અને શરબતની માંગમાં વધારો થયો છે. ગરમીથી બચવા માટે લોકો લસ્સી અને ઠંડા પીણા તરફ વળ્યા છે. તો માર્ચમાં જ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગરમીમાં ઠંડા પીણાની માંગનો પણ વધારો થયો છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીથી બચવા માટે લોકો લસ્સી અને અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તો ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને માર્ચમાં જ સૂર્યનારાયણનો પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યો છે. જાણે લોકો પર ટોર્ચર થતું હોય તે પ્રકારની ગરમી હાલ વરસી રહી છે અને અમદાવાદમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે અને આવનારા દિવસોમાં 42 થી 45 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે તેવી શક્યતા છે, જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને તે આગાહીને લાગતે જ હવામાન વિભાગે તમામ નાગરિકોને ઘરેથી બહાર વગર કામે ન નીકળવા અપીલ કરી. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને એએમસી પણ સજ્જ થઈ ગઈ છે. વધતી ગરમીને લઈને એએમસી એક્શન મોડમાં. એએમસીએ તૈયાર કરેલી હિટ એક્શનની અમલવારી જોવા મળી રહી છે. એમટીએસ બીઆરટીએસ સ્ટેન્ડ પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો શેલ્ટર હોમ્સમાં પણ પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી. ડિપાર્ટમેન્ટ દ્વારા ઓઆરએસ કોર્નર્સ તમામ જગ્યાએ ચાલુ કરવામાં આવેલા છે. ત્યારબાદ પાણીની પરબો સામાજિક સંસ્થાઓ સાથે મળીને 3:30 સુધી બધું ચાલુ કરવામાં છે. આગામી સમયમાં 1000થી વધુ થશે. મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જે બિલ્ડર્સ છે એમને સંપર્કમાં રહી અને જે મોસ્ટ વલ્નરેબલ શ્રમિકો છે એમના હેલ્થ જોડે હેલ્થ સચવાઈ રહે આ ગરમીની ઋતુમાં તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને તમામ જગ્યાએ જે જાહેર જનતાને પણ ઓઆરએસ પેકેટ્સની પણ જરૂરત અમારા અર્બન સેન્ટરમાંથી મેળવી શકે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર કહી શકાય કે આખા ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. 100 વર્ષમાં સૌથી વધુ ગરમી અત્યારે માર્ચ મહિનામાં જોવા મળી રહી છે. લગભગ 41 થી 42 ડિગ્રી ગરમી અત્યારે હાલમાં નોંધાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં સહિત અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે લસ્સી ઉપરાંત જે ઠંડા પીણા છે તે ઠંડા પીણાની સહારો લઈ રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો ગરમીના કારણે હવે ઠંડા પીણામાં ખાસ એક ગરાગી હાલમાં જોવા મળી રહી છે. ગરમીના લીધે કેવી ગરાગીમાં સીધી અસર જોવા મળી છે? છેલ્લા 3 થી 4 દિવસમાં એકદમ ગરમીનો પારો ઉપર થઈ ગયો છે અને એના કારણે 50% જેવી ગરાગીમાં ફેર આવી ગયો છે. ગ્રાહકને ઘણું ઈચ્છા થાય છે ઠંડુ પીવાની ઈચ્છા, અને એના માટે અત્યારે લોકો લસ્સી છે, શેક છે, ઠંડાઈ છે, કોકો છે, આવું બધું પીણા પસંદ કરી રહ્યા છે. ગરમીમાં વાત કરવામાં આવતા કેટલું યોગ્ય છે? આ યોગ્ય છે, કેમ કે આના વગર લોકોને જે ઠંડા પીણા ખોટા જે આડાવડા બહારના લોકો કેમિકલ વાળા પીવે છે એના કરતા આ પીણા જે આપણા લોકલ પીણા છે એ બહુ જ સારા શરીર માટે છે, જેનાથી શરીરને ફાયદો બી છે અને રાહત બી છે. સામાન્ય દિવસો કરતા અત્યારે ગરાગીમાં કેટલી અસર જોવા મળે? અત્યારે એમ કહેવાય કે સામાન્ય દિવસો કરતા અત્યારે 50% ગરાગીમાં વધારે દેખાય છે. 50% વધારે દેખાય છે. તો ચોક્કસથી 50% ગરાગીમાં સીધી અસર હાલમાં અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં એટલે કે એપ્રિલ અને મે મહિનો પણ બાકી છે ત્યારે આ જે ગરાગી છે તે ગરાગીમાં વધારો જોવા મળશે. ત્યારે કહી શકાય કે ગરમીથી બચવા માટે, ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે અને એક કહી શકાય કે 100 વર્ષનો રેકોર્ડ ગુજરાતમાં ગરમીએ તોડ્યો છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.